हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यास पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वो कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् ज्ञानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 6 श्लोक 4। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते स
સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુઃ બંધુરાત્મૈવ આત્મૈવ રિપુરાત્મનઃ. ભગવાન ધ્યાનની ચર્ચા કરી. ધ્યાન માટે કર્મયોગ આવશ્યક છે અને એટલા માટે પહેલા શ્લોકમાં કહી દીધું અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિયઃ. પોતપોતાના કર્તવ્ય કર્મનું પાલન અવશ્ય થવું જોઈએ. હું ધ્યાન કરું એટલે નોકરીએ નહીં જાઉં ને કે હું ધ્યાન કરું એટલે રસોઈ નહીં કરું એમ નહીં. કાર્યમ કર્મ કરોતિયઃ. કર્મનો ત્યાગ નથી પણ એની પાછળની ભાવના બદલવાની છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરીએ. ઈશ્વરે આ સંજોગો ઉત્પન્ન કર્યા છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ એ મને ખબર છે. હું વારંવાર બધાને કહું છું, કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે જ નહીં કે આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ એ મને ખબર નથી. ખબર જ છે. સંજોગો સામે આવ્યા એટલે શું કરવું એ આપણને ખબર છે. પછી આપણે કરીએ કે ન કરીએ. એટલે બીજા અધ્યાયમાં ભગવાન કહીએ કર્મણી એવ તવ અધિકાર. કર્મ કરવું કે ન કરવું એ તારો અધિકાર છે, એ તારી સ્વતંત્રતા છે. તું કરે પણ ખરો, ન પણ કરે. પણ કર્તવ્ય કર્મ તો બધાને જ ખબર છે. એટલે ભગવાન કહે છે જ્યાં સુધી કર્તવ્ય કર્મનું પાલન કરવામાં આવતું નથી, એક જવાબદારી યુક્ત જીવન જીવવામાં આવતું નથી, ત્યાં સુધી ધ્યાન માટેની જે તૈયારી જે છે એ પૂર્વ તૈયારી પૂરી થતી નથી. એટલું જ નહીં, ચોથા અધ્યાયમાં ભગવાન કીધું કે કર્તવ્ય કર્મનું પાલન તો કરીએ જ છે, પણ સાથે સાથે આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિય અર્થેષુ. ઇન્દ્રિયોના વિષયમાં ગઈ વખત આપણે જોઈ ગયા કે ઇન્દ્રિયોના વિષય પ્રત્યે આપણા મનમાં કોઈ આસક્તિ, તૃષ્ણા નહીં હોવી જોઈએ. સામે વિષય છે એનો ઉપભોગ કર્યો એક વસ્તુ છે, પણ મનમાં શું કરતા રહીએ આપણે? હજી કેરી આવી નથી બજારમાં એટલે ભગવાન શું કહે ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસુ સજ્જતે. આ બહુ મજાની વસ્તુ છે. કર્મસુ ન અનુસજ્જતે. કર્મમાં એ પ્રવૃત્ત થતો જ નથી. જો વિચાર, પણ જ્યાં સુધી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી પેલું કર્મમાં પ્રવૃત્ત થવાનો છે. શાસ્ત્રે બહુ સરસ દ્રષ્ટાંત આપે. ધારો કે 3 જણા સૂતા છે. મહેશ છે, રમેશ છે, ગિરીશ છે. 3 જણા શું છે? સુઈ ગયા, ઊંઘી ગયા, ઘસઘસાટ ઊંઘે છે. તમે મહેશ એમ જયારે કહેશો તો શું કરશે? પેલું ગિરીશ ઉઠવાનો. પ્રતિભાવ કોણ આપવાનો? પ્રતિસાદ કોણ આપશે? મહેશ આપે. કેમ? હું મહેશ છું. નાનપણથી જ પેલાના મગજમાં ઘુસાડી દીધું તું મહેશ છે. જન્મ્યા ત્યારથી હું દેહ છું એ તો પાકું જ છે, કોઈને કેવું પડતું નથી. પેલા નામની સાથે પણ શું કરી દેવામાં આવે? મગજમાં એવું ગોઠવી દીધું હોય. પેલો મહેશ એમ કે એટલે પેલો ઉભો થાય. હા, શું કામ? એ જ રીતે પેલું કર્તૃત્વ આપણામાં એવું કર્તૃત્વ પડેલું છે, એવું ભોક્તૃત્વ પડેલું છે કે સામે વિષય આવ્યો, સામે સંજોગો ઉભા થયા એટલે પેલો કર્મ કરવાનો છે. પેલો કર્મ કર્યા વગર રહી જ નહીં શકે. એને એટલે ભગવાન શું કહે છે? કર્મસુ ન અનુસજ્જતે. બે વખતે જોયું ને, એને કર્મ કરવાનું કોઈ પ્રયોજન દેખાતું જ નથી.
આપણને બધા પ્રયોજન દેખાય. આ વિચાર કર્મ માટે આપણને પ્રયોજન દેખાય ને ભોગ માટે પણ શું છે પેલું પ્રયોજન દેખાય જ. ઋષિકેશ જાય ને ત્યાંય પછી એ જ હાલત હોય. મતલબ ઋષિકેશ જઈશું પણ આસપાસ જઈશું કે નહીં? અહીંયા તો તું આસપાસ ફરતો જ રહે છે. કર્મસુ ન અનુસજ્યતે. કર્મયોગ એટલે કર્મફળ પ્રત્યે વૈરાગ્ય. પણ ભગવાન હવે શું કહી રહ્યા છે? કર્મ પ્રત્યે પણ વૈરાગ્ય થવું, તો જ ધ્યાનમાં બેસાય. પેલા કરું કરતો જ પછી ધ્યાનમાં બેસાડે તો મુશ્કેલી થઈ જાય. એટલે ભગવાન શું કહે છે? ધ્યાનની પૂર્વ તૈયારી માટે આ એક બીજું છે. કર્મમાં કોઈ પ્રકારથી અગ્ર નથી, કોઈ પ્રકારનું પ્રયોજન કર્મમાં દેખાતું જ નથી. તો જ શું કહેવાય? સર્વ સંકલ્પ સંન્યાસી. સર્વ પ્રકારના સંકલ્પનો એને ત્યાગ કરી જ દીધો છે. ગઈ વખતે બહુ લાંબી ચર્ચા કરી આપણે આ સંકલ્પ માટે, કે આ સંકલ્પ જ છે જે તમને આ દોડાવે છે. જ્યાં સુધી એ સંકલ્પ નહીં થાય, કેરીમાં સુખ છે એવો સંકલ્પ નહીં થાય, ત્યાં સુધી તમે ઉઠીને બજારમાં જવાના જ નથી. કેરીમાં સુખ બુદ્ધિ થાય, કેરીમાં પ્રયોજન દેખાય, તો જ પછી પેલો સંકલ્પ છે એ સંકલ્પ શું કરશે? કર્મ કરાવે. એટલે શંકરાચાર્યજી કીધું સંકલ્પ મૂલાહા કામાહા વૈ કામ જાનામિ તે મૂલમ. ભીષ્મ પિતામાં શું કહે છે? હે કામ, હે ભોગ, એ ઈચ્છા, તારા મૂળને હું ઓળખું છું. સંકલ્પ અખિલ જાય છે. તારો જન્મ ક્યાંથી થાય છે? આ સંકલ્પમાંથી જ થાય છે. જો વિચાર, ધ્યાન કરવું હોય ને તો આ એક જ કન્ડિશન. ખરેખર બીજી બધી છે શરતો, પણ મુખ્ય શરત કઈ છે? સર્વ સંકલ્પ સંન્યાસી. બધા સંકલ્પ છોડી દો, કોઈ સંકલ્પ નહીં. બીજા અધ્યાયમાં જોઈએ શંકરાચાર્યજી કહે છે મને મોક્ષ ક્યારે મળશે એનો પણ સંકલ્પ શું કરી દો? છોડી જ દેવાનો. યોગ રૂઢસ્તદોચ્યતે. તો જ શું થશે? એ ધ્યાન યોગ પર અરૂઢ થશે. અને એટલે ભગવાન કહે છે તસ્માત સર્વ સંકલ્પ સંન્યાસી વચનાત સર્વાન કામાન સર્વાણી કર્માણી ચ ત્યાજયતિ ભગવાન. ભગવાન કહે છે સર્વ કર્મ અને સર્વ કર્મ ફળનો શું થવો જોઈએ? ત્યાગ થવો જોઈએ. ત્યાજયતિ એટલે ભગવાન ત્યાગ કરાવે છે. ત્યજતી એનો શું થાય? ત્યાગ કરે છે. ત્યાજયતિનો અર્થ શું થશે? ભગવાન આ પ્રકારે આપણી પાસે સર્વ કર્મ અને સર્વ કર્મ ફળનો શું કરાવે? ત્યાગ કરાવે છે. આ સંકલ્પ જ છોડી દેવાનો. એનો અર્થ શું થયો? આ ભગવાન આખી પ્રક્રિયા બતાવે. સંકલ્પ છે તો જ પછી પેલું કામ છે, ઈચ્છા છે. ઈચ્છા છે તો જ પછી કર્મ છે. કર્મ છે તો કર્મ ફળ છે, અને કર્મ ફળ છે એટલે શું થવાનું? પુનરપી જનનમ પુનરપી મરણમ. એનો અર્થ શું થયો? ખરેખર જે આપણને બાંધનાર છે કોણ છે? આ સંકલ્પ છે. આપણું મૂળ સમસ્યા ક્યાં છે? આ સંકલ્પમાં જ છે. સંકલ્પ જ નહીં હોય. પણ માતાજી સંકલ્પ નહીં કરે તો ક્લાસમાં કેવી રીતે આવીએ? અહીંયા જે સંકલ્પ કયા છે? કર્મ કરીને સુખી થઈશ, કર્મ ફળ ભોગવીને સુખી થઈશ, આવા પ્રકારના સંકલ્પનો શું કરીએ? ત્યાગ કરીએ. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી યોગારૂઢ એટલે કે જ્ઞાની એ છે, તત્વજ્ઞાનમાં નિષ્ઠા એની જ થઈ છે જેણે સર્વ સંકલ્પનો ત્યાગ કરી દીધો. પણ કે આ કરવું હોય તો શું કરવાનું? ભગવાન આટલી બધી મહેનત તમે કરાવો ને, પણ તમે તો સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો. ભગવાન તમે જ કંઈક કરી દો ને, કૃપા કરી દો ને, આમ કઈ ચમત્કાર થઈ જાય ને બધું શું થઈ જાય? બધા સંકલ્પ ઉડી જાય, બધી ઈચ્છા ઉડી જાય, આ મોક્ષ મળી જાય. એ ભગવાન કહે છે હું તો ગમે એટલા પ્રયત્ન કરું. યદા એવમ યગારૂઢઃ તદા તેના આત્મના ઉદ્ધૃતઃ ભવતિ. શંકરાચાર્યજી આ શ્લોકની સંગતિ આપતા કહે છે જ્યાં સુધી આ રીતે યોગારૂઢ થતો નથી ત્યાં સુધી એ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે એમ છે જ નહીં.
ગીતાનો આ શ્લોક છે ને બહુ મજાનો છે. ભગવાન શું કે છે? ઉદ્ધરેદ આત્મના આત્માનમ. અહીંયા આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં લેવાનો, આ સમજવું. ભગવદ્ ગીતા એટલા માટે જ ભણવી અઘરી છે. હમણાં જ કોક મને કહેતું કે આ ભગવદ્ ગીતામાં ભગવાને આમ કીધું. ભગવાને શું કહ્યું ને એ પેલું આગળ પાછળ જોઈએ ને તો જ ખબર પડે. આત્માનમ ઉદ્ધરેદ, આત્માનો ઉદ્ધાર કર, સીધો અર્થ થયો. પણ અહીંયા આત્મા એટલે શું અર્થ કરવાનો? સચ્ચિદાનંદ બ્રહ્મ. આત્મા જો સચ્ચિદાનંદ બ્રહ્મ છે તો એને ઉદ્ધાર કરવાની જરૂર છે જ ને. એ તો સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. એટલે અહીંયા આત્માનમ એટલે શું છે? પોતે. આત્માનમ એટલે શું છે? પોતે, સ્વયં. આત્મા દ્વારા એનો અર્થ શું થાય? પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આનો અર્થ શું છે ખબર? ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, હું તારો ઉદ્ધાર કરી શકું એમ છે જ નહીં. તારે જ તારો ઉદ્ધાર કરવો પડે. એટલે જ ભક્તિ અલગ છે, કર્મયોગ અલગ વાત છે, વેદાંત અલગ છે. તમારે જ તમારો ઉદ્ધાર કરવાનો છે. એનો અર્થ શું થાય? તમારે જ ઈચ્છા કરવાની છે, મને મોક્ષ જોઈએ છે, મુમુક્ષુત્વમ. જ્યાં સુધી તમને મોક્ષની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી આ વેદાંત કામ કરવાનું. કાલે જ પેલા એક બેનનો ફોન આવ્યો, મને કે પણ આ બધું શું કામ? જે પૂછે ને મોક્ષ શું કામ છે એને કેવું તને જરૂર જ નથી, તું તારી રીતે રોટલા ખાઈને બેસી રહે. આપણી અંદર જ જાગવું જોઈએ. ભગવાન જયારે એમ કે છે કે ઉદ્ધરે, તેનો અર્થ શું થાય? આપણી અંદર ઈચ્છા થવી જોઈએ. શંકરાચાર્ય એટલા માટે આ ઉદ્ધાર આપણો કરવાનો છે એમ જયારે કહેવામાં આવ્યું, તો શામાંથી ઉદ્ધાર કરવાનો? સંસાર સાગરે નિમગ્નમ આત્મા. આ આત્મા શું થયો? સંસાર સાગરમાં ડૂબેલો છે. ડૂબેલો છે નહીં. જા વિચાર, કોઈ દરિયામાં પડે ને એ ડૂબી જાય ને તો શાંતિ, બહાર નીકળી જાય ને તો શાંતિ. તો પેલો શું કરે? ડૂબકા ખાય. એમ આપણે બધા નિમગ્ન એટલે ડૂબેલા નથી. જો સમજો આપણે શું કરી રહ્યા છે? ડૂબકા ખાઈ રહ્યા. પેલો અંદર જાય, પેલો બહાર નીકળો ને એટલે પાછું શું થાય? પાછું અંદર. સ્વામીજી શું કે? દુઃખ 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 દુઃખ, સુખ દુઃખ 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 દુઃખ, સુખ દુઃખ. આપણો ગ્રાફ કેવો છે? દુઃખ દુઃખ દુઃખ, તાપવો પડે તાપવો પડે તાપવો. કેરી આવી ગઈ, સુખ. ડૂબકા ખાઈ રહી. નિમગ્ન એટલે ડૂબેલા નથી. ડૂબેલા તો શાંતિ થઈ જાય. જો આ વિચાર, એને શાંતિ ને બીજા નહીં શાંતિ. એટલું જ નહીં, પેલો એક ડૂબકા ખાતો હોય પેલો બાજુવાળો ડૂબકા ખાય. જો આ સમજ. એટલે જ કહું ને, પેલા આ લગ્ન જે છે ને આશ્ચર્ય જ છે. બે જણા જુદા પ્રકારના વાતાવરણમાં ઉછરેલા અને પછી પરિણામી એક દિવસ બંને ભેગા કરી દીધા અને શું માન્ય સેટલ થઈ ગયો. સેટલ થઈ ગયો. પેલું એક અપૂર્ણ, પછી પેલું બીજો અપૂર્ણ ને બીજી અપૂર્ણ, બીજો ને પછી કે બીજી અપૂર્ણ, પછી બે અપૂર્ણ ભેગા થયા. શાંતિ? મહા અશાંતિ. એને શું કહેવાય? મહા અશાંતિ. પેલો એક ડૂબકા ખાઈ રહ્યો છે, પેલી બીજી ડૂબકા ખાય છે, પણ બે શું થવાના? આવ ભાઈ હરખા, આપણે બે સરખા. આ ડૂબકા ખાતા ને એનો એક નિયમ છે. તમે જો ડૂબી રહ્યા હોય અને બાજુવાળો ડૂબી રહ્યો હોય, ક્યારેય એકબીજાને પકડવાના નહીં. એકબીજાને પકડે તો ખરેખર શું થવાનું? એટલે ભગવાન કહે છે આ બીજા કોકને હું પકડું અને પછી બીજો મારો ઉદ્ધાર કરે એ નહીં. ઉદ્ધરેદ આત્મના આત્માનમ. તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. ના આત્માનમ અવસાદયે. આત્માનો નાશ કરવો જોઈએ નહીં. તો કે ઉદ્ધાર કરવો હોય તો શું કરવાનું? એટલે શંકરાચાર્ય કહે છે ઉર્ધ્વમ હરેદ. ઉર્ધ્વ શબ્દનો શું થાય? ઉદ એટલે ઉપર, ઉર્ધ્વમ. હરેદ
યોગારૂઢતામ આપાદયેત. એટલે ખરેખર ઉદ્ધાર કરવો કોને કહેવાય? આ યોગારૂઢ થવું એને શું કહેવામાં આવે? ઉદ્ધાર કરવો કહેવાય. ધ્યાન યોગ પર આરૂઢ થવાનો પ્રયત્ન કરવો એને જ ઉદ્ધાર કહેવાય. નાત્માનમ અવસાદયેત. ક્યારે આત્માનો ન અધઃ નયેદ અધોગમયેત. પતન, અધોગમન એટલે શું છે? આ પતન થવું નહીં જોઈએ, નાશ થવો જોઈએ. તો કે ઉદ્ધાર કોને કહેવાય અને નાશ કોને કહેવાય? તમે એમ ધારો કે કહો મેં મારો ઉદ્ધાર કર્યો, ત્યાં સમજો તત્વજ્ઞાન તો એક વસ્તુ છે. તો કે ઉદ્ધાર એટલે શું અને નાશ એટલે શું? આ શરીર તો નાશવાન છે, જ્યાં સમજો. આત્મા અવિનાશી છે. તો કે નાશ કોનો છે? ઉદ્ધાર કોનો છે? અને ઉદ્ધાર કોને કહેવામાં આવે? સંસાર સાગરમાં એ ડૂબકા ખાઈ રહ્યો છે. સંસાર સાગરમાંથી પોતાનો ઉદ્ધાર કરવાનો છે. પણ ઉદ્ધાર કરવો એટલે શું? જો એટલે વાક્ય બહુ સરળ લાગે, પણ ખરેખર જયારે એની અંદર આપણે અંતર જઈને આપણે વિચાર કરીએ ને ત્યારે આપણને થાય કે ખરેખર ઉદ્ધાર કરવો એટલે શું? પાણીમાં કોઈ ડૂબતો હોય ને આપણે ઉંચકીને બહાર કાઢીએ એ ઉદ્ધાર કર્યો. પણ ખરેખર મનુષ્ય જીવનમાં મનુષ્ય શરીર મળ્યા પછી પોતાનો ઉદ્ધાર કરવો કોને કહેવાય? પોતાનો નાશ કરવો કોને કહેવાય? જા વિચાર. હંમેશા એટલા જ કહું, ભગવદ્ ગીતામાં ભગવાન બહુ અદ્ભુત ચર્ચા, તત્વજ્ઞાનની ચર્ચા તો છે જ, પણ સાથે સાથે આ માનસ શાસ્ત્રની, મનોવિજ્ઞાનની પણ ભગવાન ચર્ચા કરી રહ્યા. આપણે એવું માનીએ છીએ કે બીજાને કારણે હું દુઃખી છું, બીજાને કારણે આમ થયું. ખરેખર પોતાનો ઉદ્ધાર પોતે કરવાનો છે. એનો અર્થ શું થયો? કોઈ તમારો નાશ કરનાર નથી, કોઈ તમારો ઉદ્ધાર કરનાર આ જગતમાં છે જ નહીં. એટલે બીજી પંક્તિમાં ભગવાન શું કહે છે? આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ. તું જ તારો બંધુ મિત્ર છે, તું જ તારો શત્રુ છે. કોઈ બાર શત્રુ મિત્ર છે જ નહીં. તમે જ નક્કી કરો. નિર્ણય તમારો છે, નિશ્ચય તમારો હોવો જોઈએ. ઉદ્ધાર એટલે કે આ મનુષ્ય જીવન મને મળ્યું તો આ મનુષ્ય જીવનમાં શાસ્ત્ર અધ્યયન દ્વારા મોક્ષ પ્રાપ્તિ મારે કરવી છે, એ નિર્ણય હોવો જોઈએ. આ મનુષ્ય જીવન મળ્યું છે ના માટે આપણને. જો એટલે જ કહું, આપણે નાનપણથી પેલી કથા સાંભળતા આવે, કોઈ પણ કથા સાંભળીએ પછી છેલ્લે શું આવે? ખાધું પીધું રાજ કર્યું, ખાધું પીધું રાજ કર્યું. એટલે આપણે પણ શું માનીએ? બસ ખાધું પીધું ને રાજ કર્યું. આપણું જીવન, આપણા જીવનનું લક્ષ્ય આ છે. આહાર નિદ્રા ભય મૈથુનાઃ નરાણામ પશુભિઃ સમાનાઃ. આહાર, નિદ્રા, ભય, મૈથુન મનુષ્ય અને પશુઓમાં સમાન જ છે. તો કે તમે ફરક શું પડે? આપણે ખાધું પીધું રાજ કર્યું, પેલા પણ શું કરી રહ્યા છે? ખાધું પીધું રાજ કર્યું. એક ધર્મ વિશેષ ધર્મેણ હીન પશુભિઃ સમાનાઃ. એક ધર્મ છે, મનુષ્યની વિશેષતા એ ધર્મ છે. જો જીવનમાં ધર્મ છે તો ઉદ્ધાર શક્ય છે. જો જીવનમાં અધર્મ છે તો નાશ અવશ્ય છે. એટલે ભગવાન જયારે એમ કે છે કે તું જ તારો શત્રુ છે. ક્યારે શત્રુ છે? જ્યારે તું અધર્મનું અનુષ્ઠાન કરી રહ્યો. તું જ તારો મિત્ર છે જ્યારે તારું મન, તારી બુદ્ધિ તને અધર્મ માટે બળજબરી કરતી નથી. એટલે ખરેખર અહીંયા આત્મા શબ્દનો અર્થ શું કરવો પડે? શરીર નહીં થાય, સચ્ચિદાનંદ આત્મા નહીં થાય. આત્મા એટલે આપણું મન. આપણું મન છે, આપણી બુદ્ધિ જે છે એ કેવી છે? જો આપણા મન બુદ્ધિ આપણા પર જ બળજબરી કરનાર છે, આપણું નિયંત્રણ કરનાર છે, તો એ આપણને કઈ દિશામાં લઈ જશે?
જો આપણું મન બુદ્ધિ જે છે એ આપણા નિયંત્રણમાં છે. એટલે ભગવાન કહી ગયા યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્જતે. આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ ત્રણ જ્યારે આપણા પર હાવી થવાનો પ્રયત્ન નહીં કરે, એનો અર્થ શું થાય? મન, ઇન્દ્રિય, બુદ્ધિ આપણા પોતાના નિયંત્રણમાં છે. આપણે જોઈ ગયા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય. જેણે પોતાના વ્યક્તિત્વ પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે એ મન અને બુદ્ધિ એના માટે મિત્ર સમાન છે. પણ જેણે આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવ્યું નથી, તો આ કાર્યકરણ જે સંઘાત જે છે એનો મિત્ર બનવાને બદલે એને માટે શું થઈ જાય છે? શત્રુ બની જાય છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે જો આ સંઘાત પર તારું નિયંત્રણ નહીં હોય તો એ સંઘાત તારા માટે શું બનશે? ન અવસાદયે, આ તારો નાશ તું નહીં કરે. એટલે કે આ કોઈ પણ પ્રકારે આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયના નિયંત્રણમાં નહીં આવવા. જો આ ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં બધી ચર્ચા આપણે કરી જ ગયા. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ આ ઈચ્છાનું અધિષ્ઠાન છે. ઇન્દ્રિયોના સ્તર પર, મનના સ્તર પર, બુદ્ધિના સ્તર પર અનેક પ્રકારના રાગ દ્વેષો પડેલા જ છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયસ્ય રાગ દ્વેષો વ્યવસ્થિત તયો વશમ ન આગચ્છેત. ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહ્યું? એના વશમાં આવવાની કોઈ પણ પ્રકારે જરૂર નથી. આમ આત્મા શબ્દનો આત્મના જે છે ને, આત્મા એટલે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. પણ પોતાનો ઉદ્ધાર કઈ રીતે કરવાનો? આત્મના એટલે કે આ શરીર, મન, ઇન્દ્રિયો દ્વારા આ આત્મ તત્વને ઓળખી લેવાનો છે. અને આત્મ તત્વને ઓળખી લઈએ તો આપણો ઉદ્ધાર અવશ્ય છે. પણ જો મન, ઇન્દ્રિય, બુદ્ધિ આપણા નિયંત્રણમાં નથી, એ આપણે આત્મજ્ઞાન માટે અનુકૂળ નથી, તો એ જ ઇન્દ્રિયો આપણને શું કરશે? પાછી સંસારમાં નાખશે. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે નહીં અન્ય કશ્ચિત બંધુ યહ સંસાર મુક્તએ ભવતી. શંકરાચાર્યજી કહે છે સંસાર મુક્તિ માટે અન્ય કોઈ બંધુ છે જ નહીં. બંધુ અપી તાવદ મોક્ષમ પ્રતિ પ્રતિકૂલ એવ. જેને આપણે બંધુ કહીએ છીએ, જેને આપણે મિત્ર કહીએ છીએ, જેને આપણે સગા સંબંધીઓ કહીએ છીએ, શંકરાચાર્યજી કહે છે મોક્ષ માટે આ બધા તો કેવા છે? પ્રતિકૂલમેવ. આ કેટલાક લોકોને આવું થતું હોય. કેટલાક લોકોને વેદાંતમાં રુચિ થાય એટલે શાસ્ત્ર અધ્યયન કરે. પેલા પતિદેવને શાસ્ત્ર અધ્યયનમાં રુચિ હોય, પેલા પત્નીને રુચિ હોય નહીં. એટલે શું થઈ જાય? આ રોજ હાન પડે ક્યાં જાઓ છો, એને રસ પડે. અને ક્યારેક પેલી પત્નીને રુચિ હોય અને પતિને રુચિ નહીં હોય. આ બધું જ ચાલતું. એટલે જ્યાં સુધી પેલો વેદાંતમાં આવ્યો નતો ત્યાં સુધી બધું બરાબર હતું. પણ જ્યાં એ વેદાંતમાં આવ્યો અને વેદાંત અધ્યયન શરૂ કર્યું એટલે પેલી પત્ની પણ શું થઈ જાય? પ્રતિકૂલમ. કેમ? સ્નેહાદિ બંધન આયતનત્વાત. એ શું કરે છે? સ્નેહાદિ બંધન. જો એટલા માટે આ બંધન કહેવાય. સંબંધ એટલે શું છે? બંધન જ નહીં, સમ્યક બંધના સંબંધ. સારી રીતે તમને જે બાંધીને રાખે ને એને શું કહેવાય? સંબંધ. સમ્યક બધ્નાતિ સંબંધ. વિષય શબ્દનો અર્થ પણ આવો છે. વિષિનોતિ બધ્નાતિ વિષય. વિષય કોને કહેવામાં? જે બાંધે છે તમને. વિષિનોતિ બધ્નાતિ. પણ કેવી રીતે બાંધે છે? વિના રજ્જુ. દોરડા વગર જ આ બધા તમને બાંધે છે. કોને કારણ? સ્નેહાદિ. એના પ્રત્યે જો સ્નેહ બુદ્ધિ છે, આ સ્નેહનો અર્થ પણ બહુ મજા. સ્નેહ શબ્દ જે છે ગુજરાતીમાં સ્નેહ એમ કહે ને એટલે ચીકણું. આ સમજ. એટલે ઘીને પણ સ્નેહ કહેવાય.
જ્યાં સુધી પેલી ચિકાસ નહીં હોય ને ત્યાં સુધી પેલું બંધન નહીં હોય. આ વિચાર. પાણી હોય તો પાણીથી બંધાય નહીં, તો પેલું ચીકણું હોય તો શું થઈ જાય? ગુજરાતી મને ચોટે એવું કહીએ આપણે. એ ચોંટી ગયું જશે, પણ એ ક્યારે થાય? એમાં કોઈ પ્રકારથી ચિકાસ હોવી જોઈએ. અને એને પતંગ ચગાવડા ને એ લોકોને ખબર હોય આ બધું. પેલું ચોખાનો પેલું શું કરે, ભાતનો પેલો પતંગ ફાટી જાય એટલે પછી શું કરવાનું? પેલો રાંધેલો ભાત હોય ને એને પાણી નાખીને પછી શું કરે? પેલો ચોંટાડે. સ્નેહ એટલે તે ચીકણું છે, આપણને બાંધે છે, પકડે છે. એ શંકરાચાર્યજી કહે છે સ્નેહાદિ બંધન આયતનત્વાત. આયતન એટલે ઘર. એનો અર્થ શું છે? બરાબર છે. બહાર કોઈ તમને બાંધતું નથી. તમારી અંદર જે સ્નેહ પડેલો છે, તમારી અંદર જે સુખ બુદ્ધિ પડેલી છે, તમને કોઈ પ્રયોજન દેખાય છે, સુખ દેખાય છે, તો જ પેલું તમને બાંધી શકે. વિષયો જયારે તમને બાંધે છે એમ કહીએ તો વિષયો ખરેખર બાંધે છે કે તમારી અંદર પડેલો સ્નેહ, તમારી અંદર પડેલી સુખ બુદ્ધિ તમને બાંધે છે? અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્નેહાદિ બંધન આયતનત્વા તસ્માદ યુક્તમ અવધારણમ આત્મા એવ હિ આત્મનો બંધુ. ખરેખર બહાર કોઈ તમારો બંધુ, બહાર કોઈ મિત્ર છે જ નહીં. બહાર જેને તમે બંધુ કહી રહ્યા છો એ બધા તો ખરેખર આ મોક્ષ માટે કેવા છે? પ્રતિકૂલ એવ. કેમ? જો બધી ચર્ચા આગળ આવવાની છે. તમારે ધ્યાન કરવું છે તો ધ્યાનમાં તમારે એકાગ્રતા કેળવવાની છે. પણ ધ્યાનમાં એકાગ્રતા જયારે આપણે કેળવીએ તો મન શું થવાનું? જ્યાં સ્નેહ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, પ્રયોજન છે, ત્યાં મન શું થવાનું? ભટકી જ જવાનું. આવી આ બધી વસ્તુ જે છે એ તમારા મનને શું કરે? આકર્ષિત કરવાનું છે. તો પછી ધ્યાન થશે ખરું? ધ્યાન કરવું હોય તો આ બધા પ્રત્યેની જે આસક્તિ છે, સ્નેહ બુદ્ધિ છે, શું થવી જોઈએ? છૂટવી જોઈએ. ભલે તમે કાયમને માટે નહીં છોડો, પણ એક અડધો કલાક જયારે ધ્યાન કરવા બેસીએ એટલો વખત તો મનમાં શું હોવું જોઈએ? એટલો વખત તો મન, બુદ્ધિ, ઇન્દ્રિય પર આપણું નિયંત્રણ હોવું જોઈએ. આ બધી ચર્ચા આગળ થશે કે મન પેલું ભટકી જાય. ધ્યાન કરવા બેસીશું એટલે મન આપણું શું થવાનું? જ્યાં જ્યાં પણ આ દેખાશે બધી વસ્તુમાં મન આપણું ભટકવાનું જ છે. અને જ્યાં મન ભટકી ગયું, ભગવાન આગળ કહે છે શનૈહી શનૈહી ઉપર રમે. ધીરે ધીરે મનને શું કરવાનું? પાછું આત્મ સંસ્તંભન કૃત, પાછું આત્મ તત્વમાં લાવવાનું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે યુક્તમ એવ અવધારણમ. યુક્તમ એટલે કે યોગ્ય છે, અવધારણમ એટલે કે ભગવાને જે આ નિશ્ચય કર્યો છે એ નિશ્ચય યોગ્ય જ છે કે ખરેખર તમારો મિત્ર તો કોણ છે? આ તમારા મન અને બુદ્ધિ. જો ધર્મયુક્ત જીવન જીવી રહ્યા છે, ભોગયુક્ત જીવન નથી, તો આ તમારું ઇન્દ્રિય, તમારો દેહ, તમારું મન, તમારી બુદ્ધિ એ તમારા મિત્ર બની શકે. પણ જો એ ભોગ પરાયણ છે, કર્મ પરાયણ છે, તો પછી શું થશે? આત્મૈવ રિપુરાત્મનઃ શત્રુ યહ અન્યઃ અપકારી બાહ્ય શત્રુ. કે શત્રુ કોને કહેવામાં આવે? અપકારી. કોઈક પ્રકારે અપકાર એટલે કે કોઈક પ્રકારે આપણને નુકસાન પહોંચાડનાર છે, કોઈક પ્રકારે આપણને હાનિ પહોંચાડનાર જે છે એને શત્રુ કહેવામાં આવે. જે આપણને ઉપકાર કરે એ મિત્ર કહેવાય, જે અપકાર કરે એને શું કહેવામાં આવે? શત્રુ કહેવામાં આવે. શંકરાચાર્યજી કહે છે જેવી રીતે બહાર પેલો શત્રુ આપણા માટે કેવો છે? અપકારી. સહ અપી આત્મ પ્રયુક્ત એવ ઇતિ. શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે કે બહાર જે શત્રુ તમને દેખાઈ રહ્યો છે એ પણ ખરેખર ક્યાંથી આવ્યો? બહાર તમારું અનિષ્ટ કરનાર જે છે, તમને દુઃખ પહોંચાડનાર છે, તમને હાનિ પહોંચાડનાર જે બહાર જે શત્રુ જે છે, એ બહાર શત્રુ પણ કેવો છે? આત્મ પ્રયુક્ત એવ ઇતિ. એ પણ એને બનાવનારો તો કોણ છે? આપણે જ છે. આપણે જ નિર્ણય કરીએ છીએ કે આ મારો શત્રુ છે. તો સીધો દાખલો આપો, કોઈ આપણને ચપ્પુ મારે તો આપણે એને શું કહીએ?
આ મારો શત્રુ છે, હાનિ પહોંચાડી. પણ ડોક્ટર ચપ્પુ પેટ પર ચલવે તો એવું નથી કે ડોક્ટર ચપ્પુ પેટ પર ચલવે એટલે દુખે નહીં. નહીં દુખે, એ દુખવાનું છે. એમણે કિસ્સો બની ગયો, જો બહુ સરસ બની. એક બેન છે, ઉંમર વાળા છે, 70-75 ઉંમર છે, એટલે હાર્ટ પ્રોબ્લેમ થયો. હાર્ટ પ્રોબ્લેમ થયો એટલે પેલું બાયપાસ કરવાની આ બધું ચાલે ચક્કર. હવે તકલીફ એવી થઈ ગઈ કે હાર્ટ બરાબર છે, પેલું બાયપાસ કરવા માટે જે પેલી બીજી સર્જરી કરેલી, હવે ત્યાં પેલું જે ચામડી એની પેલી એ કરે, નસ કાઢવી પડે છે, એ ત્યાં જે કરેલું એ પેલું રૂઝલતું જ નથી. એટલે પેલા એના બેન મને ફોન કરી કે એમ પેલું હૃદય સારું થઈ ગયું ત્યારે હવે અહીંયા મગજમારી થઈ ગઈ. પણ આવું થયું એટલે ડોક્ટર શત્રુ થઈ ગયો. જો સમજો, ભગવાન બહુ સરસ, શંકરાચાર્યજી ભગવાન એ બહુ સરસ કહી રહ્યા છે. બહાર પણ જેને તમે શત્રુ માની રહ્યા છો એ પણ ખરેખર છે આત્મપ્રયુક્ત એવ. આત્મપ્રયુક્ત એટલે કે એ તમારા નિર્ણયથી બહારનો શત્રુ છે. બહાર કોઈ શત્રુ નામની વસ્તુ જ નથી. ભલે તમારા જીવનમાં પ્રતિકૂળતા લાવનાર છે, ભલે તમને બંધનકારક છે એવું તમે માનો છો, છતાં પણ બહાર કોઈ શત્રુ નથી. જો આ વિચાર, હારે પણ માતાજી આ વાર પડે એટલી હેરાન કરે ને પછી તમે એમ કોઈ શત્રુ નથી. જો આગળ આપણે ચર્ચા કરી ગયા છે, આ પરદેશથી બધા આવે ને, એટલું પાણી પીએ ને તોય ડાયરિયા થઈ જાય, પેલી દ્રાક્ષ ખાય તો ડાયરિયા થઈ જાય, પાઉંભાજી ખાય તો ડાયરિયા થઈ જાય. એટલે એ લોકો શું માને છે? આ પાઉંભાજી શત્રુ કેમ? સમજ, પ્રતિકૂળ. પાણી પ્રતિકૂળ, પાઉંભાજી પ્રતિકૂળ, દ્રાક્ષ પ્રતિકૂળ. આ લોકોનો નિર્ણય છે. જો સમજો, આત્મપ્રયુક્ત સમજવા જેવી વસ્તુ. પણ ખરેખર પાઉંભાજીમાં કોઈક સમસ્યા છે? પાણીમાં સમસ્યા છે? ખરેખર સમસ્યા ક્યાં છે? પરદેશમાં એટલી બધી સ્વચ્છતા છે કે બાળપણથી કોઈ પણ પ્રકારને એ લોકોને આ જંતુઓ જેને આપણે કહીએ એનો એક્સપોઝર, એટલે કે એના શરીરને આવા પ્રકારના જંતુઓ સામે લડવા માટેની પ્રતિકારક શક્તિ એ લોકોની કેળવાય જ નથી. આપણે તો બધું આપણે ત્યાં તો બહુ સરસ છે. બારડોલી પેલા ડોક્ટર અનિલભાઈ પટેલ એ કાયમ મને કે કોઈ પણ માતા પિતા મારી પાસે આવે ને એમ કે સાહેબ જો ને આને તો છે ને ઘડી ઘડી શરદી થઈ જાય, ઘડી ઘડી તાવ આવે, અને સાહેબ એને કઈ પણ ચણા દાણા વાટકીમાં આપે ને એ નીચે જ નાખી દે. આ છોકરાઓની ખાસિયત, કોઈ પણ બાળક હોય, આ સમજો, તમે ગમે એટલું એને વાટકીમાં આપો ને ગમે તે કરો, એ શું કરે? એ નીચે વેરે અને પછી પેલું એક એક વણીને ખાય. એટલે અનિલભાઈ બધાને એવું કે કોઈને જો કાલથી છે ને આ ચણા દાણા તમારે વાટકીમાં આપવાના, નીચે મૂકી આપવાના. તમારે એટલી વાટકી ઓછી ધોવાની. કેમ? એટલું નીચેથી ખાય ને એટલે શું થાય? પ્રતિકાર શક્તિ વધે. આ પરદેશના લોકો અહીંયા આવીને જે દુઃખી થઈ રહ્યા છે, કેમ કે એમના શરીરમાં એ પ્રકારની પ્રતિકાર શક્તિ બની જ નથી. એટલે આપણે ત્યાં શું છે, લારી પરથી જ આમ દ્રાક્ષ લીધી ખાધી, કઈ થતું જ. વૃક્ષ પરથી પેલું જમરૂખનું ફળ લીધું અને ખાધું, કઈ થયું? કઈ નહીં. કેમ? તમને સમજાય છે આત્મપ્રયુક્ત શું? આપણામાં પ્રતિકાર શક્તિ નથી એટલે પેલું આપણા માટે પ્રતિકૂળ બની ગયું. પણ આપણામાં જો પ્રતિકાર શક્તિ હોય તો બહારનું ભલભલું પણ શું થાય? કોઈ વસ્તુ પ્રતિકૂળ નહીં બને. જો આ શારીરિક દ્રષ્ટાંત તમને આપું છું, એ જ રીતે જો આપણું મન નબળું છે, આપણી બુદ્ધિમાં અવિવેક છે, તો બહારની બધી જ વસ્તુ આપણા માટે શું થઈ જવાની? પ્રતિકૂળ થવાની જ. આ સમજો, બહાર નથી પ્રતિકૂળતા. આપણું મન એટલું નબળું છે, આપણી બુદ્ધિ એટલી નબળી છે, આપણી ઇન્દ્રિય એટલી નબળી છે કે બહારની વસ્તુ આપણા પર શું થાય છે? ગુજરાતીમાં શબ્દ બહુ સરસ છે, બહારની વસ્તુ આપણા પર હાવી થઈ જાય છે. સ્વામીજી બહુ સરસ કે
until and unless you allow other person to make you unhappy, other person cannot make you unhappy. જ્યાં સુધી તમે અન્ય વ્યક્તિને તમને દુઃખી બનાવવાની પરવાનગી નહીં આપો ત્યાં સુધી એ તમને દુઃખી બનાવી શકે નહીં. આ સમજો. સામેવાળાને દુઃખી કરવા માટેની પરવાનગી આપણે આપીએ છીએ. સુખી કરવાની પરવાનગી પણ કોણ આપે છે? આપણે જ આપીએ છીએ. આપણે જ નિર્ણય કર્યો આ મારો સુખનો વિષય છે, અને પછી જયારે એ વિષય મને મળે ત્યારે આપણે શું થઈએ? હું સુખી. આપણે નિર્ણય કર્યો કે આ મારા દુઃખનું કારણ છે, આ મારું પ્રતિકૂળ છે, અને પછી શું કે માતાજી બહુ જીવનમાં હું તો બહુ દુઃખી છું. શંકરાચાર્યજી અહીંયા એક અદ્ભુત વાસ્તવિકતા આપણા જીવનની પ્રગટ કરે છે કે બહાર પણ જે શત્રુ છે એ ખરેખર શત્રુ તો કેવો છે? બાહ્ય શત્રુ સહ અપી આત્મપ્રયુક્ત એવ ઇતિ. હવે તો આપણી જે નબળાઈ છે કે આપણને કોઈ દુઃખી કરી જાય છે, આપણી એ નબળાઈ છે કોઈ આપણને વિક્ષિપ્ત કરી જાય છે. ઘણી વાર ટ્રેનમાં જઈએ ને, લાંબી યાત્રા કરીએ, અહીંયાથી નીકળીએ આપણે રામેશ્વર જઈએ કે અહીંયાથી દિલ્હી જઈએ, ટ્રેનમાં આપણે જે 2-5 જણા જતા હોય એ હોય, પણ બાકીના કોણ લોકો આવવાના આપણને ખબર છે? કોઈ પણ હોઈ શકે જરૂર, પણ એ કોણ છે અને એ તમને દુઃખી કરે કે નહીં કરે એ નિર્ણય કોણે કરવાનો છે? પણ આપણે શું માની? અરે બાજુમાં એવો પેલો છોકરો આવી ગયો તો આખો દિવસ કકડાટ કરી મૂક્યો, રાત્રે ઊંઘવાય નહીં દીધા કોઈને. એ તારી નબળાઈ છે કે તું કોઈ રડે ત્યારે અવાજમાં ઊંઘી શકતો નથી. એટલે ગુજરાતીમાં કહેવત છે, પેટમાં જો કડકડતી ભૂખ લાગી હોય ને તો પેલો સૂકો રોટલો પણ શું થઈ જાય? પચી જાય. પણ ભૂખ લાગી નહીં હોય અને પછી સામે પકવાન પણ મૂકે ને તો પેલો કકડાટ જ કરતો હોય. આમ શંકરાચાર્યજી કહે છે ખરેખર ભગવાન આપણને બહુ સરસ કહી રહ્યા છે કે બહાર કોઈ શત્રુ છે જ નહીં. જે પણ કોઈ શત્રુ છે એ ખરેખર ક્યાં છે? આપણે બનાવેલા છે. આત્મપ્રયુક્ત એટલે કે આપણે જ શત્રુ ઉભા કરીએ છીએ. કેમ? આ મારો પ્રતિકૂળ શત્રુ, આ મારો અનુકૂળ મિત્ર. કોઈ નથી. એટલે આપણે આગળ જોઈ ગયા ભગવાન રામ લક્ષ્મણને શું કે છે? સુખ દુઃખ ન કોપી દાતા. કોઈ તમને સુખ આપતું નથી અને કોઈ તમને દુઃખ આપતું જ નથી. કોઈ તમને સુખી કરી શકે એવી શક્યતા જ નથી, અને કોઈ તમને દુઃખી કરે એવી પણ કોઈ શક્યતા નથી. જો એટલે જ કહું, ભગવદ્ ગીતાની વિચારસરણી અલગ છે. દરેક શ્લોકને ભગવાનના પહેલા શ્લોક સાથે જોડવાનો છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. અર્જુન, જે શોક કરવા યોગ્ય નથી એના માટે તું શું કરી રહ્યો છે? શોક. બહાર કોઈ મિત્ર શત્રુ છે જ તો તને કોણ દુઃખી કરવાનું? પણ અર્જુને શું માની લીધું? સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન હસ્યામ માધવ. હે ભગવાન, આ સ્વજનોને મારીને અમે સુખી કેવી રીતે થઈશું? એનો અર્થ શું થયો? એને સુખ ક્યાં મૂક્યું? સ્વજનમાં સુખ મૂક્યું અને એ સ્વજન નહીં રહેશે તો હું દુઃખી થઈશ. તો હવે આ નિર્ણય કોનો છે? આત્મપ્રયુક્ત અર્જુનનો પોતાનો નિર્ણય છે. આ સમજો. ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે અર્જુન, તું એવું માની રહ્યો છે કે યુદ્ધ કરીને હું દુઃખી થઈશ. એનો અર્થ શું થયો? યુદ્ધને એને દુઃખનું કારણ બતાવ્યું. ભગવાન કે છે યુદ્ધ દુઃખનું કારણ નથી. આત્મૈવ રિપુરાત્મનઃ. તારો શત્રુ આ યુદ્ધ કરવું નથી. આ જગત તારો દુશ્મન નથી. તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા શત્રુ છો. યુક્તમ એવ અવધારણમ આત્મા એવ રિપુઃ આત્મનઃ ઇતિ. તમારું જે વ્યક્તિત્વ છે એ જ તમારું મિત્ર છે. તમારું જે વ્યક્તિત્વ છે એ જ તમારું શત્રુ છે. તમારી ઇન્દ્રિય, તમારું મન, તમારી બુદ્ધિ,
એનો અર્થ શું થાય? આપણો વિચાર જ ખોટો છે, આપણો નિશ્ચય જ ખોટો છે, આપણી વિચાર સરણીમાં ક્યાંક ખોટ છે. સ્વામીજીનું એટલા માટે આ પુસ્તક ખરેખર બધાએ વાંચવા છે. નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. વેદાંત શીખવું હોય, વેદાંત ભણવું હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલી વસ્તુ શું છે? આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા છે. આપણું દ્રષ્ટિકોણ જ આપણે બદલતા નથી. હંમેશા લોકો માટે આપણે કંઈક ને કંઈ અભિપ્રાય બાંધતા જ ફરીએ છીએ. અનેક પ્રકારના અભિપ્રાયો બાંધતા રહીએ છીએ. કોઈ અભિપ્રાય નહીં. એને મનોવિજ્ઞાનની ભાષામાં નોન જજમેન્ટલ કહેવાય. કોઈ અભિપ્રાય બાંધવાની આવશ્યકતા. પણ આપણે નાનપણથી જ આપણને શું કરવામાં આવે છે? અભિપ્રાય બાંધવાનું શીખવવામાં આવે છે. આપણા માતા પિતાએ આપણને સંસ્કાર આપ્યા છે. પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો દરેક માતા પિતાએ ક્યાંક ને ક્યાંક આપણને એવા બનાવ્યા છે કે જે વેદાંત માટે પ્રતિકૂળ થઈ ગયું. વિચાર, જ્યાં સુધી વ્યક્તિ કોણ છે એ જાણીએ નહીં ત્યાં સુધી એની સાથે સંબંધ બાંધવો આપણા માટે શક્ય જ નથી. એટલે શાળામાં પણ એ જતો હોય ત્યારે શું કહે? જો બધાની સાથે વાત નહીં કરવાની. બધા બાળકોને શું શીખવીએ છીએ આપણે? એને મુક્ત મન બનાવવાને બદલે શું કરીએ છીએ આપણે? એને એવી પેલી જાળી એના મનમાં બાંધી દઈએ છે. આપણું વ્યક્તિત્વ જ એવું બની ગયું. આપણું વ્યક્તિત્વ જ આપણું શત્રુ છે. આપણું વ્યક્તિત્વ જ આપણું શું છે? મિત્ર છે. અન્ય કોઈ છે જ નહીં. મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. આ તમારા બંધનનું કારણ કોણ છે? મન છે. તમારા મોક્ષનું કારણ કોણ છે? તમારું મન છે. વિષયાસક્ત બંધાય એવ ચ. જે વિષયોમાં આસક્ત થઈને બેઠું છે એ મન તમારું બંધનનું કારણ છે. નિર્વિષયમ તુ મોક્ષાય. આ વિષયો પ્રત્યેની આસક્તિ, અનુકૂળતા પ્રતિકૂળતા જેને છોડી દીધી છે એ જ મન તમારા માટે શું બની જાય છે? મોક્ષ માટે ઉપકારી બને છે. આમ ભગવાન એ બહુ સરસ કહે છે કે તમારું જે વ્યક્તિત્વ છે એ તમારું વ્યક્તિત્વ તમારા માટે શત્રુ ઉભા કરે છે, તમારું વ્યક્તિત્વ તમારા માટે મિત્ર ઉભા કરનાર છે. એનો અર્થ શું થાય? જગતને સુધારવાની જરૂર છે. જો એટલે કહું, લોકો એવા એવા શબ્દો વાપરે અને લોકોને એવા ગાંઠપણ પર ચડાવે. યુગ પરિવર્તન, પરિવર્તન થઈ જ રહ્યું છે. આ જગત કેવું છે એનું એ જ છે. ઘણી વાર લોકો પેલા ગામ જાય ને, ત્યાં જાય ને પછી પેલું આંબલીનું વૃક્ષ જુએ એટલે શું કે આ એ જ વૃક્ષ છે. એમાં હમણાં આંબલી પીપલી રમતા હતા. આ એ જ છે, આ એ જ વૃક્ષ છે. વૃક્ષ શું થયું? 12 વર્ષે આખું બદલાઈ જાય. પરિવર્તનશીલ જગત તો પરિવર્તનશીલ જ છે. એટલે ધારો કે પણ તમે જગતને વ્યવસ્થિત કર્યું, કેટલો વખત વ્યવસ્થિત રહેવાનું? ભૌતિક શાસ્ત્રનો એક સીધો નિયમ છે. ભૌતિક શાસ્ત્ર એટલે આ જગત કઈ પ્રકારથી કામ કરી રહ્યું છે અને ભૌતિક શાસ્ત્ર કહેવાય. આ જગતના જે બધા પદાર્થો છે એ કયા પ્રકારે, કેવા પ્રકારનું વર્તન કરે છે, કેવા પ્રકારથી કામ કરી રહ્યા છે એને સમજવાનું. આ જગતના સંચાલનના જે નિયમો છે એને ભૌતિક શાસ્ત્ર કહેવામાં. એ ભૌતિક શાસ્ત્રનો એક મૂળભૂત નિયમ છે. એ મૂળભૂત નિયમ શું છે? અને અંગ્રેજીમાં એ લોકો ભૌતિક શાસ્ત્રમાં અંગ્રેજીમાં આ પ્રકારથી કહે, એની સિસ્ટમ હેઝ અ inbuilt nature of falling apart anytime. Any system has an inbuilt nature of falling apart anytime. કોઈ પણ સિસ્ટમ એટલે વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થામાં એની અંતર્ગત જ આ સ્વભાવ છે કે કોઈ પણ સમયે પડી ભાંગે. તમે ગમે એટલી વ્યવસ્થા કરો, એ વ્યવસ્થા ક્યારેક ને ક્યારેક તો શું થવાની? એ તૂટી જાય, પડી ભાંગે છે.
એટલા માટે જ રોજ ઘર સફાઈ કરવી પડે, રોજ ઘર વ્યવસ્થિત કરવું પડે. કેમ? 3 દિવસ ઘરમાં સફાઈ નહીં કરો પછી જુઓ શું થવાનું. ચોથે દિવસે પેન ક્યાં છે નહીં મળે, ચમચી નહીં મળે, કપડાં નહીં મળે, રૂમાલ નહીં મળે. કેમ? પરિવર્તન એ જગતનો નિયમ છે, કોઈ એને અટકાવી શકે. ધારો કે પણ તમે એને વ્યવસ્થિત કર્યું, પણ એ શું થવાનું? એ પરિવર્તનશીલ છે. એટલે કહું, આ રામ રાજ્ય જે શબ્દ છે ને, એ આપણા શાસ્ત્રનો શબ્દ નથી, એ રામાયણનો શબ્દ નથી. આ સમજો, રામ રાજ્ય શબ્દ એ રામાયણમાં નથી. કારણ કે રામ રાજ્ય એટલે આપણે શું કલ્પના કરીએ? આપણે રામ રાજ્યની કલ્પના એટલે શું? બધા ડાયા ડમરા, આપણે દેશી ભાષામાં શું કહેવાય? બધા ડાયા ડમરા, કોઈ કોઈને મારે નહીં, કોઈની સાથે કપટ કરે નહીં. પણ શક્ય છે? જ્યાં કર્મની સ્વતંત્રતા મળી, સ્વતંત્ર સંકલ્પ શક્તિ મળી, તો સ્વતંત્રતાનો સદુપયોગ વધારે કે દુરુપયોગ વધારે છે? અને જો દુરુપયોગ વધારે છે તો પછી વ્યવસ્થા વધારે કે અવ્યવસ્થા વધારે? ભગવાનની આ સૃષ્ટિ બહુ અદ્ભુત છે. પડી ભાંગવું એનો નિયમ છે, ઇનબિલ્ટ નેચર એનો શું થયો? એ અંતર્ગત સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ તમે તૂટવું, ભાંગવું, બગડવું એ શું છે? સ્વભાવ છે. પછી આપણે એને એમ કે નહીં આમ જ રહેવું જોઈએ. સતત પરિવર્તનશીલ આ જગત છે. એ પરિવર્તનશીલ જગત જે છે એમાં આપણા મનને આપણે શું કરવાનું છે? સ્થિર કરવાનું છે. તો ધ્યાન થશે. જો આ વિચારો, શરીર બદલાઈ રહ્યું છે, ઇન્દ્રિય બદલાઈ રહી છે, મન બદલાઈ રહ્યું છે, બુદ્ધિ ને મન પણ એના એ જ છે તમારા. આજે 5 વર્ષ પહેલા તમારું જે મન હતું અને અત્યારે જે તમારું મન છે એવું જ છે. ભાઈ હમણાં મને આવીને બહુ સરસ કહે, સ્વામીજી પહેલા તો હું ગમે એટલું ખાવ ને કઈ થતું નથી, પણ હવે તો ખબર નહીં આ શું થઈ ગયું. પેટ એક વ્યવસ્થા છે, પડી ભાંગવું એ પણ શું છે એનો? પહેલા એ 5 રોટલી પચાવી જતું હતું, હવે શું છે? પડી ભાંગ્યું. આ બીજા અધ્યાયમાં આપણે આ ચર્ચા કરી. આ શરીર જે છે એ શરીર કેવું છે? ષડ વિકાર આપણે જોઈ ગયા. જાયતે જન્મ થયો, અસ્થિ ટક્યું, અસ્થિ એટલે ટક્યું. વર્ધતે વિપરિણામતે પરિપક્વ બન્યું, અપક્ષીયતે. તો જાયતે આ ક્રમ આમ છે, જો આ સમજો. જાયતે, અસ્થિ, વર્ધતે, વિપરિણામતે, અપક્ષીયતે. આ 5મું. પણ આ 5મું જે છે ને એ ભલે આપણે આ ક્રમ બતાવીએ, પણ એ 5મું અપક્ષીયતે છે એ ગમે ત્યારે આવી શકે. જાયતે, અપક્ષીયતે. પેલું વિનશ્યતિ પણ જે છે એ કેવું છે? જાયતે વિનશ્યતિ. એમ નહીં માનવાનું એ છઠ્ઠું જ હોય. ભલે આપણે એને ક્રમ તરીકે સમજવા માટે જોઈએ છે, પણ વિનશ્યતિ જેને છે, પડી ભાંગવું જેને કહીએ છે, એ ખરેખર છઠ્ઠું હોય એવું જરૂરી નથી. એ બીજા નંબરમાં પણ આવી શકે, એ ત્રીજા નંબરમાં પણ આવી શકે. આ સમજો. આમ જરા જગત જ પરિવર્તનશીલ છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ પરિવર્તનશીલ છે. એમાં પછી તમે એક વસ્તુ પકડવાનો પ્રયત્ન કરો તો શું થવાનું? એ મૂર્ખતા કોની છે? જગતની છે. સંસાર શબ્દનો જ શું અર્થ થાય? સમ્યક સરતી ઇતિ સંસાર. સરકી રહે છે. પછી આપણે એને શું કરીએ? હું પકડી રાખું. કેટલો વખત પકડી રાખવાનું? માળા બહુ સરસ છે, હું પકડી રાખું. કેટલો વખત? 1 કલાક, 2 કલાક? કેટલો વખત આ પકડી રાખો તમે? છેવટે હાથ પણ તમને શું કહે છે? ભાઈ છોડ હવે તું.
દુખે છે, રહી ગયો, શું કહીએ? એનો અર્થ શું થાય? આપણે દુઃખનું કારણ આ પરિવર્તનશીલ જગતને આપણે શું કરાવવા માંગીએ છીએ? અપરિવર્તનશીલ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અપરિવર્તનશીલ હોય એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. જે જેવું છે એવું પહેલા આપણે સ્વીકારી લઈએ. ગીતામાં ભગવાન અર્જુનને એ જ કહી રહ્યા કે અર્જુન, આ બધાનો નાશ થવાનો જ છે. તું એમ માનતો હોય કે તું નાશ નહીં કરશે એટલે બધા અવિનાશી બની જશે? જેનો જન્મ થયો છે એનું મૃત્યુ અવશ્ય છે અર્જુન. એનો અર્થ શું થાય? આપણો જે આગ્રહ છે, આપણી જે અપેક્ષાઓ છે એ જ આપણને શું કરે છે? આપણા માટે શત્રુ બનીને બેસે. આ સમજો, આપણો આગ્રહ જ આપણા માટે શત્રુ બની જાય છે. આપણી અપેક્ષા જ આપણા માટે શું બની જાય છે? શત્રુ બનીને બેસે છે. કેમ? કે પછી આપણે આત્મચિંતન, ઈશ્વર ચિંતન કરવા દેતી નથી. એ અપેક્ષા પછી કોનું ચિંતન કરાવે છે? વિષયનું ચિંતન કરાવે. આગ્રહ આપણે કરીશું, તે આગ્રહ પછી તમારી પાસે કોનું ચિંતન કરાવશે? વિષયનું ચિંતન કરાવશે. તત્વ ચિંતન નહીં કરવા દે. એટલા માટે આ મનને આ બધાથી શું કરવું પડે? મુક્ત કરવું પડે. એટલે ભગવાન કહે છે કે ધ્યાન કરવા માટેની મુખ્ય જે શરત જે છે કઈ છે? સર્વ સંકલ્પ સંન્યાસી. જે જેવું છે ને એવું એને સ્વીકારી. આપણે જોઈ કે 5મા અધ્યાયમાં ભગવાને આ ધ્યાનનો સંક્ષેપમાં પરિચય આપ્યો ત્યારે પહેલી જ જે શરત ભગવાને કઈ હતી? સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન. બહાર જે છે એને શું કરી દો? તમે એને બહાર રાખો. પણ આપણા અગ્રહ દ્વારા, સુખ દુઃખના અભિપ્રાય દ્વારા, આપણી અપેક્ષાઓ દ્વારા બહાર છે બધાને આપણે શું કરી દઈએ છીએ? અંદર લઈને બેઠા છે આપણે. અને એટલા માટે શું થઈ ગયું? આપણું જ મન જે આ બધાને પકડીને બેઠું છે, એ શત્રુ બનીને બેઠું છે. જો એ જ મન આ બધાને છોડી દેશે, આ બધા પ્રત્યે વૈરાગ્ય જો કેળવી દેશે, તો એ જ મન આપણા માટે શું બની જવાનું? બંધુ હોય છોડી દો. જે જ્યાં જેવું છે ને એવું એને છોડી દો. જેવું છે ને એવું જ એને રહેવા દો. ના ના, પણ સ્વામીજી મારા વગર ચાલે જ નહીં. કોણે કીધું? બધા વગર બધું જ ચાલે. આ સમજ. કોઈ આ જગત, હું એટલા માટે એવું કહું, આ જગત એ ભગવાનની નાટક કંપની છે. તમે હોવ નહીં હોવ, એ નાટક કંપની શું થવાની છે? એ ચાલતી જ રહેવાની છે. કોઈના વગર ભગવાનની નાટક કંપની અટકતી જ નથી. એટલે ભગવાન 15મા અધ્યાયમાં કહેવાના છે, ઉર્ધ્વમૂલ મદશાક અશ્વત્થ પ્રાહુ અવ્યય. અવ્યય નો શું થયો? અમારી નાટક કંપની ચાલતી જ રહે. અવ્યય, કોઈ એનો અંત લાવી શકે એમ છે જ નહીં અર્જુન. કોઈ ચિંતા નહીં કરવાની. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. જે પરિસ્થિતિ આવે ને એને સ્વીકારીને ચાલતા, તો જ એ તમારું મન તમારા ધ્યાન માટે અનુકૂળ બનશે. જો એ નહીં સ્વીકારશો તો એ જ તમારું મન તમારા માટે શું બની જવાનું? પ્રતિકૂળ બને. અને એટલે ભગવાન કહી રહ્યા છે, બંધુરેવા આત્મનાત્માનમ આત્મૈવરી પુરાત્મન. અર્જુન, આ તારું મન બુદ્ધિ શરીર જ તારા શત્રુ છે. આ મન ઇન્દ્રિય બુદ્ધિ જ તારા મિત્ર છે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ.
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते।